હું મંગળુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. છેલ્લા લગભગ 2 વર્ષથી ગામ પાણી માટે રઝળપાટ છે. અત્યારે ઉનાળાના ટાઈમે થાનગઢ નગરપાલિકાની અનાવડતથી જે પાલિકાના મોટા મોટા ટાંકા બનાવેલા છે, ટાંકા તદ્દન ખાલી હોય છે અને ગામના નગરજનોને પાણી આપવામાં 8 દિવસ 10 દિવસ એવી રીતે કરે છે અને 15 થી 20 મિનિટ પાણી આપે છે. જે પાણી ખરેખર અડધી કલાક પાણી આપવું જોઈએ અને એના 3 દિવસે દરેક વોર્ડની અંદર પાણી મળવું જોઈએ. તો ગામમાં મોટા મોટા ટાંકા બનાવ્યા છે, કરોડો રૂપિયાના ખર્ચે ટાંકા બનાવ્યા છે. એક પણ ટાંકાની અંદર હું કાલે આખા ગામમાં વિઝિટ કરી, 10 થી 12 મોટા મોટા ટાંકા છે. એ ટાંકા બધા તદ્દન ખાલી છે. નર્મદાનું પાણી આવે છે, ડાયરેક્ટ પાણી આપે છે. પાણીથી જે ગામને મળવું જોઈએ એ મળતું નથી અને મળે તો 15 મિનિટ પહેલા ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રિત આવે છે નળની અંદર. તો પહેલા તો 10 વર્ષથી આ ભૂગર્ભ નળનું જળ અને નળનું જળ બી ભેગું થઈ ગયું છે. તો જો 10 વર્ષથી એ બંને પાણી નોખું નથી પાડી શકતા તો આ બીજું નગરપાલિકાના શું વિકાસ કામો કરી દેવાના છે. અને જો ગામના નગરજનોને દર ત્રીજા દિવસે પાણી દેવામાં નહીં આવે તો આજ સોમવાર છે, આવતા સોમવાર સુધીમાં ગામના નગરજનોને સાથે રાખી અને અનશન ઉપર નગરપાલિકાના ગેટ સામે રોડ રસ્તા બંધ કરી અને નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરશું ગામના નગરજનોને સાથે રાખી. બીજું કે ગામના નગરજનોને છેતરી અને આજથી 2-3 મહિના પહેલા ચૂંટણીની અંદર વોટ લઈ ગયા છે, હથેળીમાં ચાંદ દેખાડ્યા છે. ગામના મોટા મોટા આગેવાનોને બોલાવીને બહારના આગેવાનોને લઈ અને મોટા મોટા વચનો દીધા છે. પણ હવે અત્યારે ગામના નગરજનો 50,000 જનતા તકલીફમાં છે. કોઈને સાંભળતું નથી અને અંદરો અંદરના ડખા એમના પૂરા પડતા નથી. જો એમનામાં તાકાત હોય તો આખી બોડીને બરખાસ્ત કરી નાખે અને બીજી ચૂંટણી આપે. તાકાત હોય તો લડવાની, પણ નહીં કરે. બેને ચૂંટણીમાં દબાવવા માટે થઈ 2-5 ને સસ્પેન્ડ કર્યા છે. એનું કારણ શું છે કે બીજા 23 સભ્યો રહ્યા દાબ મારે અને ઉપરથી SMS પડે એ રીતે અમારા કામ કર્યા રાખે, કોઈ આગળ ન વધી શકે. દોઢ વર્ષ પહેલા થાન નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી છે. એમ છતાંય પીવાના પાણીની સમસ્યા સર્જાણી છે. શું એમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું તમારું માનવું? આગળની બોડીમાં શું ભ્રષ્ટાચાર નથી થયો એ તમે પૂછો. કઈ બાબતમાં ભ્રષ્ટાચાર નથી થયો? બધા પ્રૂફો મારી પાસે છે. જે તે ટાઈમના નગરપાલિકાના પ્રમુખો ગાયની માટી કરીને હબાવી અને ઓવરબ્રિજમાં પૈસા ખાધા છે. જયેશભાઈ, મારી પાસે પ્રૂફો છે. પાણીની પાઇપલાઇન છે, એ નાખવામાં આવી કરોડો રૂપિયાના ખર્ચે, એમ છતાં પાણી નથી મળતું. એ વિષય ઉપર આપણે પહેલું તો જો ગામની જનતાને નર્મદાનું પાણી નર્મદા નિગમ પૂરેપૂરું આપે છે. ગામની 50,000 જનતાને જેટલી જરૂરિયાત હોય એટલું નર્મદા નિગમ ગામને પાણી આપે છે. પણ આવડાની પાણી સમિતિ અને નગરપાલિકાની અણઆવડતથી જે પાણીના ટાંકા મોટા બનાવ્યા છે, 1 લાખ લીટર 5 લાખ લીટર, એ ટાંકા હાલો તમે મારી સાથે, હજી એવા 10 વર્ષથી ટાંકા બનાવ્યા છે, એમાં જળનું એક ટીપું હજી નથી નાખ્યું આવડાય. કારણ શું? અહીંયા સુધી પાઇપલાઇન હજી નથી નાખી રહ્યા. 10 પાઇપલાઇન પૂગ્યા પહેલા ટાંકા બનાવી નાખ્યા 10 વર્ષ પહેલા. તો પહેલા અહીંયા પાણીની પાઇપ પૂગે, તે પછી ટાંકા બનાવવા જોવે. ટાંકા માથે હું ચડીને અત્યારે એ 10 વર્ષથી ઉભો છે. વોર્ડ નંબર 5 ની અંદર હું જોઈને આવ્યો, અતિ જર્જરિત થઈ ગયો છે. ગામને અહીંયા બાજુમાં રહેવું મુશ્કેલ છે. ક્યારે પડશે, કેટલું અકસ્માત થશે, કેટલા મરશે, એની તમામ નગરપાલિકાની જવાબદારી છે. અને પાણીના ટાંકા બનાવ્યા છે તો એને 10 વર્ષ સુધી એમણામ રાખો એટલે એ જર્જરિત બની જાય છે. પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. એમાં તો
કૌભાંડો થતા જ હોય છે અને ખ્યાલ જ રાખીએ છીએ, એ કોઈ સવાલ નથી. કોઈ બોડીના અત્યારે આ નવી બોડીના ગઈ બોડીની અંદર 9% હતા, આ બોડીની અંદર 10% નક્કી કર્યા છે અને ટકાવારી આપો, કામ કરો, કોન્ટ્રાક્ટરો જેમ ફાવે એમ કામ કર્યા રાખો, બીજું કાંઈ નહીં. અમારું જેટલું બિલ, માનો કે 20 લાખનું બિલ કર્યું, 20 લાખના 10% લેખે ટકાવારી દેતા જાઓ અને કામ તમારી રીતે કર્યા રાખો. કોઈ એન્જિનિયર અમારે નથી. 3 ગામ વસાડે, 3 નગરપાલિકા વસાડે, એક એન્જિનિયર છે. કોઈ રોડ રસ્તાના કામ હાલતા હોય એમાં એન્જિનિયર કોઈ દી આટો માર્યો હોય એવો મને એક એન્જિનિયર બતાવો, નહીં બને કોઈ દિવસે. તો બાપુ નગરપાલિકામાં તમામ કામો પાછળ કૌભાંડ થઈ, આપનું એવું કહેવું છે? એ ગામની જનતા પણ જાણે છે ને, હું નહીં, ગામની જનતા પણ જાણે છે. આગળની બોડીમાં ગાની માટીને કરી અને કેવા કેવા ભ્રષ્ટાચાર કર્યા એની વાત જવા દો.